નમસ્કાર દર્શક મિત્રો, હું દિશા ત્રિવેદી નર્મદા સમાચારમાં આપનું સ્વાગત કરું છું। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર। ભરૂચમાં પ્રથમ નોરતે જ ખેલૈયા બની બપોરે વરસી પડ્યા મેઘરાજા, કેટલાય સ્થળે રાતે પહેલું નોરતું સ્થગિત। પવન સાથે ભરૂચ, અંકલેશ્વર, હાંસોદ સહિતના પંથકમાં વરસાદ તૂટી પડતા ગરબા રસિકો મૂંઝવણમાં મુકાયા। કેટલાય ગરબા ગ્રાઉન્ડ પર આખરી ઓપ વચ્ચે પાણી ભરાતા આયોજકોની મુશ્કેલીઓ વધી। ભરૂચ આશા વર્કર અને આશા ફેસિલિટર બહેનોએ લઘુત્તમ વેતન આપવાની માંગ સાથે તંત્રને આવેદનપત્ર પાઠવ્યું। ભરૂચમાં પ્રથમ નોરતાની રાતની રમઝટ ચાલે તે પહેલા જ બપોરે ખેલૈયા બની મેઘરાજા તૂટી પડતા ગરબા રસિકો અને આયોજકોના અરમાન પર વરસાદે પાણી ફેરવી દીધું હતું। આદ્યશક્તિની આરાધનાના પર્વ આસોના નવલા નોરતાનો સોમવારથી શુભારંભ થયો છે। આ વખતે માતા હાથી પર સવાર થઈ આવ્યા છે। માતાજીના આગમનને વધાવવા ભરૂચ શહેર અને જિલ્લામાં બપોરે મેઘરાજાની ધમાકેદાર સવારી આવી પહોંચી હતી। બપોરે જોરદાર પવનો સાથે ધોધમાર વરસાદ તૂટી પડતા ગણતરીના સમયમાં જ ઠેર ઠેર પાણી કરી દીધું હતું। ભરૂચ, અંકલેશ્વર, હાંસોદ સહિતના સ્થળે જ્યાં ગરબા આયોજનની આખરી ઓપ અપાઈ રહ્યો હોય ત્યાં જ ગરબા ગ્રાઉન્ડ પાણીથી તરબોળ થઈ ગયા હતા। અંકલેશ્વર અને હાંસોદ પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં પણ સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે બપોરે ધોધમાર વરસાદ વરસ્યો હતો। પવન સાથે વરસેલા વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી। વરસાદ વરસતા ખેલૈયાઓ તેમજ ગરબા આયોજકો મૂંઝવણમાં મુકાયા છે। આ વખતે નવરાત્રી દરમિયાન વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરાઈ છે। હવામાન વિભાગે 27મી સપ્ટેમ્બર સુધી વરસાદની આગાહી કરી છે। તે મુજબ જ વરસાદ વરસી રહ્યો છે। હાંસોદ પંથકમાં ગતરોજ પણ 1.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો, ત્યારે પ્રથમ નોરતે જ વરસાદ વરસતા શેરીઓ અને ગરબા ગ્રાઉન્ડ પાણી થઈ ગયા હતા। કેટલાય સ્થળે નોરતાની પહેલી રાતે ગરબાની રમઝટ જામી શકવા પર સંકટના વાદળો ઘેરાઈ ગયા હતા। ભરૂચ આશા વર્કર અને આશા ફેસિલિટર બહેનોએ લઘુત્તમ વેતન આપવાની માંગ સાથે તંત્રને આવેદનપત્ર પાઠવ્યું। ગુજરાત રાજ્ય આશા કર્મચારી સંઘ ભરૂચ દ્વારા આજરોજ જિલ્લા પંચાયતની આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, જેમાં જણાવ્યા અનુસાર રાષ્ટ્રીય હેલ્થ મિશન હેઠળ વર્ષોથી આશા બહેનો અને આશા ફેસિલિટર બહેન કાર્ય કરે છે। હવે કેન્દ્ર સરકારનો ઓનલાઈન પ્રોજેક્ટ આવ્યો છે। ટીકો પ્લસમાં બધી કામગીરી ઓનલાઈન કરવાની આવે છે, તો બધા આશા બહેનો કે આશા ફેસિલિટર બહેનોની પરિસ્થિતિ સરખી ન હોય, એમની પાસે સારા મોબાઈલ પણ નથી, તો એ બહેનો આ ઓનલાઈન કામગીરી કઈ રીતે કરી શકે? માટે બહેનોને સારા મોબાઈલ અને ટ્રેનિંગ આપવાની માંગ કરવામાં આવી છે। આ સાથે જ લઘુત્તમ વેતન ફિક્સ પગાર કરી આશા બહેનો અને આશા ફેસિલિટરનો વર્ગ 4 માં સમાવેશ કરાય તેવી રજૂઆત કરવામાં આવી હતી। આયુષ્માન કાર્ડ, પીએમજય કાર્ડ, આભા કાર્ડ, પછી ટીબીની કામગીરી છે, દરેક કામગીરી અમે કરીએ છીએ। મેલેરિયા સર્વે હોય, પછી વરસાદ પડે અને પૂરગ્રસ્ત વિસ્તારો હોય ત્યાં પણ અમને મોકલવામાં આવે છે। એ પણ અમે સ્વૈચ્છિક પોતાની મરજીથી અમુક કામો તો કરીએ છીએ। એના અમને કોઈ વળતર મળતું નથી, છતાંય અમે સમાજ સેવા સમજીને અમુક કામ તો કરીએ છીએ। તો સરકારશ્રીથી અમારી એટલી વિનંતી છે કે બહેનોની જે માંગણીઓ છે એ સ્વીકારવામાં આવે અને ફિક્સ પગાર, સમાન કામ, સમાન વેતન અમને આપવામાં આવે। બસ ઇન્સેન્ટિવ પ્રથા બંધ કરી દે, એ જ અમારી માંગણી છે। ભરૂચની રાજપૂત છાત્રાલય ખાતે જૂના પ્રમુખનો વિદાય અને નવા પ્રમુખનો આવકાર સત્કાર સમારંભ યોજાયો હતો। શ્રી ગુજરાત રાજપૂત હિતવર્ધક મંડળ ભરૂચના પૂર્વ પ્રમુખ સંજયસિંહ રાજનો વિદાય સમારંભ યોજાયો। નવા પ્રમુખ તરીકે નરેન્દ્રસિંહ રાજ નયુ બાપુની વરણી થતા તેઓનું સમાજ તરફથી સ્વાગત કરી શુભેચ્છાઓ પાઠવાઈ હતી। નવા પ્રમુખના સત્કાર સમારંભમાં રાજપૂત સમાજના ભરૂચ જિલ્લાના ભાજપ તેમજ કોંગ્રેસના આગેવાનો ભરતસિંહ પરમાર, ખુમાનસિંહ વાસિયા, મારુતિસિંહ અટોદરિયા, પરિમલસિંહ રાણા, વિભૂતિબાઈ યાદવ સહિતના ઉપસ્થિત રહ્યા હતા। નવરાત્રિના પહેલા દિવસે વડીલોએ જે મને જવાબદારી સોંપેલી છે એ જવાબદારી હું નિષ્ઠાપૂર્વક નિભાવીશ ને સમાજનું કામ કરતો આવેલો છે ને કરતો રહીશ ને ભગવાન મને શક્તિ આપે, માતાજી શક્તિ આપે એવી પ્રાર્થના કરું છું। વડીલોનું મોભીઓનું માન રાખીને આ સંસ્થાને 2 વર્ષ માટે મને પ્રમુખ પદ આપ્યું, મેં સનિષ્ઠપણે કાર્ય કર્યું। અંકલેશ્વર અને પાનોલી જીઆઈડીસીનું દૂષિત પાણી વનખાડીમાં છોડાતું રોકવા કોંગી આગેવાનની જીપીસીબીને રજૂઆત। કોંગી આગેવાન અને ધારાસભ્યના ભાઈ વિજયસિંહ પટેલે ઉદ્યોગોનું પ્રદૂષિત પાણી વનખાડીમાં છોડાતું અટકાવવા અંકલેશ્વર જીપીસીબી અધિકારીને આવેદન આપ્યું છે, જેમાં જણાવ્યું છે કે છેલ્લા ઘણા વર્ષોથી અંકલેશ્વર તેમજ પાનોલી જીઆઈડીસીની ફેક્ટરીઓનું કેમિકલયુક્ત પાણી વનખાડીમાં ઠાલવવામાં આવે છે, જેથી સદર ખાડી નજીકના ગામો કઠોદરા, પારડી, કુરાદરા, રોહિત, વાલનેર, રાઈમા, માલણપોર, કાંટાસાયણ, ચિલોદરા, દંતરાઈ, વાસનોલી, બાડોદરા ગામોના ખેડૂતોની લગભગ 3000 એકર જમીન બિન ઉપજાઉ થઈ રહી છે।
ઉપરાંત ચાલુ ચોમાસા દરમિયાન ખાડી ઓવરફ્લો થતા બંને કાંઠા તરફ 1 થી 2 કિલોમીટરના વિસ્તારમાં પણ આ ઝેરી કેમિકલ વાળું પાણી ફરી વળતા પાકોને મોટું નુકસાન થયું હતું. જીપીસીબી જો કંપનીઓના કેમિકલયુક્ત પાણી અટકાવી નહીં શકે તો 3 ઓક્ટોબરે કચેરી ખાતે ખેડૂતો અમરણાંત ઉપવાસ પર બેસશે તેવી ચીમકી અપાઈ છે. જીપીસીબી જવાબદારી ફક્ત અમારે ઘરની ફેલાવાની ફેલા તેની છે. ગુજરાત સરકાર પર ટપાલ આવી કે ભાઈ એની કાર્યવાહી ચાલુ છે અને અમે એને કલેક્ટર સોંપી, કલેક્ટરે પેલા જીપીસીબી આપી નોટિસ. ફરી પાછું હમણાં ચાલુ છે અને આપણા ધારાસભ્યના ખેતર બી આની અંદર આવેલા છે. ધારાસભ્ય બી 5-10 વર્ષથી ટપાલ લખતો હતો. ભરૂચના પાંચબત્તી ખાતે એશિયા કપમાં ભારતની જીતના જશ્નમાં તોડાની ધક્કામુક્કીને લઈ પોલીસ આવી એક્શનમાં. એશિયા કપમાં ભારત પાકિસ્તાનની મેચમાં બીજી વખત ભારતે પાકને કારમો પરાજય આપ્યો હતો. આ સાથે જ ભરૂચના ક્રિકેટ પ્રેમીઓ પાંચબત્તી ખાતે ઉજવણી કરવા ઉમટી પડ્યા હતા. નવરાત્રી પર્વ અને સાંપ્રત સ્થિતિને લઈ કાયદો વ્યવસ્થા જાળવવા પહેલેથી જ પોલીસ ફોર્સ પાંચબત્તી ખાતે ગોઠવાઈ ગઈ હતી. ક્રિકેટ રસિકોની ઉજવણી સોનેરી મહેલ એક તરફ સીમિત રાખી પાંચબત્તી સર્કલથી ચોફેરનો વાહન વ્યવહાર ખુલ્લો રખાયો હતો. કોઈને પણ સર્કલ પર ચડવા દેવાયા ન હતા. દરમિયાન ઉજવણીમાં ધક્કામુક્કી થતા કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસે એક્શનમાં આવવું પડ્યું હતું. ઉજવણી કરતા ટોળાને વિખેરી નાખ્યું હતું. ભરૂચના દાંડિયા બજાર સ્થિત શક્તિપીઠની માન્યતા પ્રાપ્ત અંબાજી મંદિરે પ્રથમ નોરતી ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું. આજથી શરૂ થયેલા પાવન નવરાત્રી મહોત્સવના પ્રથમ દિવસે ભરૂચના દાંડિયા બજારમાં આવેલ શક્તિપીઠ અંબાજી મંદિર ખાતે ભક્તોનો અવિરત પ્રવાહ જોવા મળ્યો. માં અંબાના દર્શન માટે વહેલી સવારથી જ માઈ ભક્તો લાંબી કતારમાં માતાજીના દર્શનાર્થે ઉમટી પડ્યા હતા. અંબાજી મંદિર ભરૂચમાં માઈ ભક્તોના શ્રદ્ધા અને આસ્થાનું મહત્વનું કેન્દ્ર છે. અહીં પ્રતિવર્ષ નવરાત્રીના પાવન અવસર પર વિશેષ સજાવટ કરવામાં આવે છે તથા વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાય છે. આ વર્ષે પણ પ્રથમ નોરતાથી જ મંદિર પરિસર ભક્તોની ભીડથી છલકાઈ ઉઠ્યું હતું. મંદિરના મહંત તથા ટ્રસ્ટીઓ દ્વારા માં અંબાના વિશેષ પૂજન અર્ચન સાથે નવરાત્રી મહોત્સવનો આરંભ કરવામાં આવ્યો. 9 દિવસ સુધી અંબાજી મંદિરે દરરોજ અલગ અલગ ધાર્મિક કાર્યક્રમો યોજાશે. ભક્તોએ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. આ નવરાત્રિ આજથી પ્રારંભ થઈ છે, જેનું શુભ મુહૂર્ત સવારે 6 થી 10:30 લગીન હતું અને આ વખતે 2 તીજ હોવાથી નવરાત્રિ 10 દિવસની ઉજવવામાં આવશે. એમાં 8મ મંગળવારે 30 તારીખે ઉજવવામાં આવશે અને 9મ 1 તારીખે ઉજવવામાં આવશે અને 10મ 2 ઓક્ટોબરે ઉજવવામાં આવશે. અને જે પ્રમાણે મોટી અંબાજીમાં નવરાત્રી ઉજવાય છે એ જ પ્રમાણે અંગારી શક્તિપીઠ ભરૂચમાં નવરાત્રી ઉજવવામાં આવે છે. અંકલેશ્વરની ગોળા બજારમાં પીપળા ખડકીમાં આવેલ પૌરાણિક દુર્ગા માતાજીના મંદિરે નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. અંકલેશ્વરની ગોળા બજાર ખાતે આસ્થાના પ્રતીક સમૂહ પૌરાણિક માં દુર્ગા માતાજીનું મંદિર આવેલું છે. કાયસ્થ મંડળ દ્વારા છેલ્લા 85 વર્ષથી નવરાત્રીમાં ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. નવરાત્રીમાં મંદિર ખાતે જવારાની સ્થાપના કરવામાં આવે છે અને 9 દિવસ આરાધના કરવામાં આવે છે. ત્યારે કાયસ્થ મંડળ દ્વારા પરંપરા મુજબ દુર્ગા માતાજીની પૂજા અર્ચના સાથે આજથી શરૂ થયેલા નવરાત્રીના પ્રથમ દિવસે કળશની સ્થાપના અને જવારા સ્થાપિત કરવામાં આવ્યા હતા. કાયસ્થ મંડળ દ્વારા વર્ષોથી નવરાત્રી મહોત્સવમાં શેરી ગરબાનું પણ આયોજન કરવામાં આવે છે. મંદિરના પટાંગણ ખાતે માં દુર્ગાની પ્રતિમાની પંડાલમાં સ્થાપિત કરી ગરબારૂપી આદ્યશક્તિની આરાધના કરવામાં આવે છે. ત્યારે કાયસ્થ મંડળ દ્વારા મંદિર પાસે બનાવેલા પંડાલમાં પૂજા વિધિ સાથે માં આદ્યશક્તિની સ્થાપના કરી છે અને શહેરીજનોને માતાજીના ગરબે ઘૂમવા આમંત્રણ પઠવાયું છે. સમાજની દ્રષ્ટિએ છે, આ ગામના પબ્લિકની દ્રષ્ટિએ છે, અહીંયા ગાડી અન્ય નાગરિકો પણ દર્શન કરવા આવે છે અને અમારા વિધિવત દરેક કાર્યક્રમો થતા હોય છે. જેવી રીતના કે અમારા સમાજના મુંડન, અમારા શ્રીમંતની વિધિ આ મંદિરમાં જ કરવામાં આવે છે અને આ અતિ પૌરાણિક મંદિર છે. એટલે હું ભાવિક ભક્તોને જણાવવા માંગીશ કે અંકલેશ્વરના નાગરિકો અહીંયા આવીને માતાજીના દર્શન કરે, આ મંદિરના સાક્ષાત્કાર કરે, માતાજીની અનુભૂતિ કરે. અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકના લૂંટ અપહરણના ગુનામાં સંડોવાયેલ 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર વીયુ ગડરિયાએ અલગ અલગ ટીમો બનાવી હ્યુમન રિસોર્સિસના આધારે તપાસ હાથ ધરી હતી. જે દરમિયાન મળેલ બાતમીના આધારે આરોપીઓ રાકેશ કુમાર જીસિંગભાઈ સોમાભાઈ વસાવા તથા કમલકુમાર કલ્પેશભાઈ વસાવાને ઝડપી પાડવામાં આવ્યા. પોલીસે ગુનામાં વપરાયેલ મોપેડ નંબર GJ16DA2279 પણ કબજે કરી હતી. આરોપીઓ બી ડિવિઝન પોલીસ મથકના લૂંટ વિથ અપહરણના ગુનામાં સંડોવાયેલ હોવાનું બહાર આવ્યું છે. આરોપી રાકેશ વસાવા અગાઉ પણ એક ગુનામાં સંડોવાઈ ચૂક્યો હોવાનું બહાર આવ્યું છે. અંકલેશ્વરના કમલ પાર્ક સોસાયટી સ્થિત યુનિટી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ખાતે બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું હતું, જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક અભિગમ કેળવવાનો, તેમની અંદર છુપાયેલી પ્રતિભાને બહાર લાવવાનો અને તેમને વિજ્ઞાનના વિવિધ ક્ષેત્રોમાં રસ લેવા માટે પ્રોત્સાહિત કરવાના હેતુથી GCERT ગાંધીનગર તથા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ભરૂચ પ્રેરિત
નોબારિયા સીઆરસી આયોજિત સીઆરસી કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન 2025-26 યુનિટી હેલ્થ એજ્યુકેશન એન્ડ વેલફેર ટ્રસ્ટ સંચાલિત યુનિટી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ખાતે યોજાયું હતું, જેમાં વિવિધ શાળાના વિદ્યાર્થીઓએ તૈયાર કરેલ પ્રોજેક્ટ રજૂ કરવામાં આવ્યા હતા. આ બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનને આમંત્રિત મહેમાનોના હસ્તે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. આમંત્રિતોએ પ્રદર્શનમાં મૂકેલ પ્રોજેક્ટનું નિદર્શન કર્યું હતું. પ્રદર્શનીમાં જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીના એજ્યુકેશન ઇન્સ્પેક્ટર દિવેશ પરમાર, પ્રમુખ જહાંગીર ખાન એચ પઠાણ અને ઉપપ્રમુખ સલાલુદ્દીન એચ બેગ તેમજ યુનિટી હેલ્થ એજ્યુકેશન એન્ડ વેલફેર ટ્રસ્ટના ટ્રસ્ટીઓ અને શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો. 19 જેટલી શાળાઓએ 37 જેટલા પ્રોજેક્ટ જુદા જુદા વિભાગોમાં મૂક્યા છે, જેમાં પર્યાવરણ છે, ભૌતિકશાસ્ત્ર છે, સ્ટેમ, સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને મેથ્સ આ બધા વિષયોને આવરીને બાળ વિજ્ઞાન પ્રદર્શન આયોજિત કરવામાં આવ્યો છે. બાળકોએ ખૂબ ઉત્સાહથી ભાગ લીધો છે. શાસનાધિકારી કચેરી અંતર્ગત કુલ 9 શાળાઓએ 12 જેટલા પ્રોજેક્ટો મૂક્યા છે. જુદી જુદી ખાનગી શાળાઓ કે જે 10 શાળાઓ છે એમણે પણ 25 જેટલા પ્રોજેક્ટો મૂક્યા છે. વિદ્યાર્થીઓ ખૂબ ઉત્સાહથી ભાગ લીધો છે. અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ સંસ્કારદીપ શાળા દ્વારા નવરાત્રી નિમિત્તે માતૃપૂજનનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં શાળાના વિદ્યાર્થીઓએ તેમની માતાનું પૂજન કર્યું હતું. જગત જનની માં જગદંબાની ભક્તિ અને આરાધનાના પર્વ નવરાત્રીનો આજથી પ્રારંભ થઈ ગયો છે, ત્યારે અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ સંસ્કારદીપ વિદ્યાલયમાં નવદુર્ગા મિત્ર મંડળના સહયોગથી માતૃપૂજનનો કાર્યક્રમ યોજાયો. આ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અંકલેશ્વરના રિજિયોનલ ઓફિસર ડોક્ટર જિજ્ઞાસા ઓઝા, અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ વિમલ જેઠવા, સેક્રેટરી નિલેશ પટેલ, ચંદ્રેશ દેવાણી, દીપ્તિ ત્રિવેદી અને રૂપા નેવી સહિતના આગેવાનો તેમજ શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો. વિદ્યાર્થીઓ દ્વારા તેમની માતાનું પૂજન કરી નવરાત્રીના પર્વની ઉજવણી કરવામાં આવી. નવરાત્રીમાં માતાજીની આરાધના કરવામાં આવે છે, ત્યારે વિદ્યાર્થીઓએ તેમની શક્તિ સમાન માતાઓનું પૂજન કર્યું હતું. આપણે પ્રેમના ફૂલ પાણી પછી કોણ પોતાનો દૂધ પાતો મહા હેતવાળી દયાળી જ માતો. તો આ જે સૃષ્ટિ છે એ સૃષ્ટિ પર શિવ ભગવાને નારી એટલે કે માદા કોઈ પણ પ્રાણીની જે માદા છે એનું સર્જન એવી રીતે કરેલું છે કે એના ઉપર આ સમગ્ર સૃષ્ટિ નભે છે. ભરૂચ ડિસ્ટ્રિક્ટ મેનેજમેન્ટ એસોસિએશનના નવા પ્રમુખ તરીકે પુનઃ એકવાર દેવાંગ ઠાકોરની વરણી કરાઈ. બીડીએમએની તારીખ 21મીએ યોજાયેલી વાર્ષિક સાધારણ સભામાં દેવાંગ ઠાકોરને ફરી એકવાર પ્રતિષ્ઠિત સંગઠન ભરૂચ ડિસ્ટ્રિક્ટ મેનેજમેન્ટ એસોસિએશનના વર્ષ 2025-2027 માટે પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે બીડીએમએની એક્ઝિક્યુટિવ કમિટીના સભ્યોની જાહેરાત કરી હતી, જેમાં ઉપપ્રમુખો પ્રવીણદાન ગઢવી અને સુનિલ ભટ્ટ, માનદ મંત્રી પરાગ શાહ, જોઈન્ટ સેક્રેટરી તરીકે ભૂપેન્દ્ર દલવાડી અને રાઘવ પુરોહિત, ખજાનચી સંજીવ વર્મા અને મહેશ વસી અને જૈનુલ સૈયદનો નામનો સમાવેશ થાય છે. આ પ્રસંગે ભૂતપૂર્વ પ્રમુખો દ્વારા બિઝનેસ સેન્ટર અને કાફેટેરિયાની નવી સુવિધાઓ ખુલ્લી મૂકવામાં આવી હતી. ભૂતપૂર્વ પ્રમુખો અશોક પંજવાણી, કે ઈ શાહ, પરાગ શેઠ, હરીશ જોશી સહિત ઉદ્યોગ જગતના અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. વાગરાના ભેરસમ ગામની ભજન મંડળીએ સારંગપુર કષ્ટભંજન ખાતે ઉભા બજેટની રમઝટ બોલાવી. સારંગપુર કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરે વાગરા તાલુકાના ભેરસમ ગામના ભક્તો દ્વારા કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. ભેરસમ ભજન મંડળીએ દાદાના મંદિરે ઉભા ભજનની રમઝટ બોલાવી હતી. ભેરસમના ભક્તો સહિત ઉપસ્થિત અન્ય શ્રદ્ધાળુઓએ આ ધાર્મિક કાર્યક્રમનો લાભો લીધો હતો. હાંસોદ દહેજ પાલીજમાં જુગારના દરોડામાં 17 જુગારી 48,000ના મુદ્દામાલ સાથે ઝડપે. પેટ્રોલિંગમાં રહેલી જિલ્લા પોલીસે 3 સ્થળેથી જુગાર રમતા ખેલીઓને ઝડપી પાડ્યા હતા. હાંસોદના કઠોદરા ગામ તળાવ નજીક જુગારની રેડમાં અજય, રાકેશ, લાલુ, સંદીપને પકડી 26,000નો મુદ્દામાલ કબજે કર્યો. દહેજમાં 7 જુગારી ભારત, રાહુલ, મુન્ના, રમેશ, રાકેશ, ભીમા અને અક્ષયને કુલ 11,000ના મુદ્દામાલ સાથે પોલીસે પકડી લીધા હતા. જ્યારે પાલેજના ટંકારિયા તળાવ નજીક અનવર, વિજય, હનીફ, અલ્તાફ, સલીમ અને સલાઉદ્દીનની જુગાર રમતા 10,000 મુદ્દામાલ સાથે ધરપકડ કરાઈ હતી. ભરૂચ તવડા રોડ પર માતૃછાયા રેસીડેન્સીમાં રહેતી મહિલા કારમાં દારૂના 3.26 લાખના જથ્થા સાથે ઝડપાઈ. ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ નાઇટ પેટ્રોલિંગમાં હતો, ત્યારે તવડા રોડ ઉપર માતૃછાયા રેસીડેન્સી સામે ઉભેલી એક ગ્રાન્ડ વિટારામાં દારૂ હોવાની બાતમી મળી હતી. સ્થળ પર દરોડા પાડતા કારમાં એક મહિલા મળી આવી હતી. માતૃછાયામાં રહેતી પ્રિયંકાબેન
માતૃછાયામાં રહેતી પ્રિયંકાબેન પુરાણીની કારમાં તપાસ કરતા અંદરથી દારૂ અને બિયરની 975 બોટલો મળી આવી હતી, જે અંગે મહિલાની પૂછપરછમાં તેણે વલસાડનો કૌશલ પરમાર દારૂ વેચવા આપી ગયો હોવાની કબૂલાત કરી હતી. સી ડિવિઝન પોલીસે ₹3.26 લાખનો દારૂ, મોબાઈલ અને કાર મળી કુલ 11.31 લાખનો મુદ્દામાલ સાથે મહિલાની ધરપકડ કરી હતી, જ્યારે દારૂ ભરી આપનાર આરોપીને વોન્ટેડ જાહેર કર્યો હતો. નર્મદા પુત્ર સાવરિયા મહારાજ દ્વારા નર્મદા ઉદ્ગમ સ્થાન અમરકંટકમાં વિષ્ણુ મહાયાગનો આરંભ કરવામાં આવ્યો. અમરકંટક નર્મદા ઉદ્ગમ સ્થાન ખાતે નર્મદા પુત્ર સાવરિયા મહારાજે આજે વિશ્વ મહાયાગનો આરંભ કરાવ્યો હતો. એ નિમિત્તે પોથી યાત્રા કાઢવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં યજમાનો અને શ્રદ્ધાળુઓ જોડાયા હતા. નર્મદા નદી અવિરત વહેતી રહે, દેશમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ રહે તેમજ વિશ્વ શાંતિની ખેવના સાથે સાવરિયા મહારાજ દ્વારા પ્રતિવર્ષ આ આયોજન કરવામાં આવે છે. વાલિયા પોલીસે છેલ્લા 1 મહિનાથી નાસ્તા ફરતા સજા વોરંટના આરોપીની ધરપકડ કરી. વાલિયા પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે દેદિયાપાડા ફેમિલી કોર્ટના ભરણ પોષણના કેસમાં સજા પામેલ ફરાર આરોપી વાલિયાનો મેહુલ વસાવા સીનાડા ગામે ઘરે હાજર છે, જેના આધારે દરોડા પાડી તેની ધરપકડ કરવામાં આવી હતી. તેને જેલમાં મોકલવાની તજવીજ શરૂ કરવામાં આવી હતી. પાનોલી પોલીસ મથકના અકસ્માતના ગુનામાં 9 માસથી ફરાર આરોપી ઝડપાયો. અંકલેશ્વરના પાનોલી નજીક નેશનલ હાઈવે નંબર 48 પર ગત જાન્યુઆરીમાં અકસ્માતનો બનાવ બન્યો હતો, જેમાં 3 લોકોનો ભોગ લેવાયો હતો. પાનોલી પોલીસ મથક ખાતે ગુનો નોંધાયો હતો. આ ગુનાના આરોપીના મોબાઈલ નંબરોની સીડીઆર પરથી આરોપીનું લોકેશન મેળવાયું હતું. તે આધારે દેદિયાપાડા દેવગામથી આરોપી પુષ્પેન્દ્ર યાદવની ધરપકડ કરી તેની વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરાઈ હતી. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચારો ઉપર. ભરૂચમાં પ્રથમ નોરતે જ ખેલૈયા બની બપોરે વરસી પડ્યા મેઘરાજા. કેટલાય સ્થળે રાતે પહેલું નોરતું સ્થગિત. પવન સાથે ભરૂચ, અંકલેશ્વર, હાંસોદ સહિતના પંથકમાં વરસાદ તૂટી પડતા ગરબા રસિકો મૂંઝવણમાં મુકાયા. કેટલાય ગરબા ગ્રાઉન્ડ પર આખરી ઓપ વચ્ચે પાણી ભરાતા આયોજકોની મુશ્કેલીઓ વધી. ભરૂચ આશા વર્કર અને આશા ફેસિલિટર બહેનોએ લઘુત્તમ વેતન આપવાની માંગ સાથે તંત્રને આવેદનપત્ર પાઠવ્યું. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.